નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કૌટિલ્ય લાઈવના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું મિતેશ જોશી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ટૂંક સમયમાં આરોગ્યલક્ષી વિવિધ જગ્યાઓ ઉપર ભરતી થવા જઈ રહી છે. તેના સંબંધમાં આપણે યુટ્યુબમાં અગત્યની સિરીઝ ચલાવી રહ્યા છે, જીકે સિરીઝ. તેથી આપ સૌ પહેલા તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને તેની લિંક શેર કરી દો, જેથી કરીને આવનારા ભવિષ્યમાં જે વિડીયો આવે, જે અગત્યના લેક્ચર આવે તે આપણને પ્રાપ્ત થઈ રહે. મિત્રો, નીચે આપેલ સબસ્ક્રાઇબ બટન દબાવો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આપણા ગ્રુપ સુધી આ માહિતી પહોંચાડો, જેથી કરીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ સુધી આ માહિતી પહોંચી શકે. મિત્રો, થિંક પોઝિટિવ, થિંક ગુડ, આ આપણી ચેનલની ટેગલાઇન છે. મિત્રો, પોઝિટિવ આઉટલુક અને આત્મવિશ્વાસ જ આપણને સફળતાના શિખર સુધી પહોંચાડી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ટૂંક સમયમાં કૌટિલ્ય લાઈવ પ્લેટફોર્મ ઉપર આરોગ્યલક્ષી વિવિધ કોર્સ લોન્ચ કરવા જઈ રહ્યા છે. મિત્રો, અહીંયા લાઈવ બેચ, કૌટિલ્ય લાઈવના પ્લેટફોર્મ પર લાઈવ બેચ, આપણી તૈયારી, આપણું પ્લેટફોર્મ એટલે કૌટિલ્ય લાઈવ પ્લેટફોર્મ. ટૂંક સમયમાં આપણે આરોગ્યલક્ષી વિવિધ બેચો ચાલુ થવા જઈ રહી છે. આ પ્લેટફોર્મ ઉપર હેલ્થમાં સરકારી નોકરીનું એક મિશન લઈને આપણે ચાલીએ છીએ અને ગુજરાતની ખ્યાતનામ ફેકલ્ટી અને નિષ્ણાંત તજજ્ઞો દ્વારા આપને આરોગ્ય વિષયક વિવિધ વિષયો ભણાવવામાં આવશે. ગુજરાતી, અંગ્રેજી જેવા વિષયો પર વિશેષ ભાર આપીને તેની પ્રેક્ટિસ પેપર દ્વારા તેને દ્રઢ કરવા માટે ડેઈલી ટેસ્ટનું આયોજન પણ કરવામાં આવેલું છે. મિત્રો, તેથી અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો, યુટ્યુબ કૌટિલ્ય લાઈવ સાથે જોડાયેલા રહો. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં ખૂબ જ અગત્યની માહિતી, જીકેનો એક અગત્યનો ટોપિક, જે પરીક્ષામાં વારંવાર પૂછાતો ટોપિક છે, એ આપણે આજે જોવાનો છે. તો ચાલો, હજી પણ ચેનલ કોઈએ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. અને આજે આપણે અગત્યનો ટોપિક જોવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે મહાજન પદ અને મૌર્ય સામ્રાજ્ય. મિત્રો, ઇતિહાસના એટલે કે જીકેના ટોપિકમાં ઇતિહાસ જે છે તે અગત્યનો વિષય એટલે ઇતિહાસ. અને એ ઇતિહાસમાં મૌર્ય સામ્રાજ્ય જે છે, એ મૌર્ય સામ્રાજ્ય, એના અનેક પ્રશ્નો એ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા હોય છે. આ મહાજન પદ અને મૌર્ય સામ્રાજ્ય એ કેવી રીતે આવ્યું, એ દરમિયાનમાં કયા કયા રાજાઓ આવ્યા અને એમને કઈ અગત્યના સ્થાપત્યો બંધાવ્યા, કયા કયા યુદ્ધો કર્યા, એ આખી બાબતની ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરવાના છે. તેથી આ વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહો. વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે જોઈએ 16 મહાજન પદ. હવે મહાજન પદ જે છે, એ મહાજન પદ એ શું છે? મિત્રો, જ્યારે વૈદિક સમયનો અંત આવ્યો, વૈદિક યુગનો અંત આવ્યો, અને વૈદિક યુગ પછી મોટા ભાગે કૃષ્ણના મૃત્યુ પછી, ભગવાન કૃષ્ણના મૃત્યુ પછી યાદવો પણ અંદર લડ્યા અને યાદવ વંશ જે છે એ ખલાસ થયો. ધીમે ધીમે સ્થિતિ એવી થઈ કે નર્મદા નદીથી ઉત્તરનો જે ભાગ હતો, એ ઉત્તરના ભાગમાં જુદા જુદા નાના સામ્રાજ્યો જે છે ઊભા થયેલા જોવા મળે છે. હવે આ સામ્રાજ્યો જે છે એ મોટા ભાગે નર્મદા નદીથી ઉપરના સામ્રાજ્યો હતા. એટલે કે મધ્ય ભારત અને ઉત્તર ભારતમાં આ સામ્રાજ્યો ફેલાયેલા હતા. હવે અગત્યની વાત એ છે કે આ સામ્રાજ્યો જે છે એને મહાજન પદ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આને મહાજન પદ તરીકે ઓળખવામાં આવે છે. અને આ મહાજન પદના જે રાજા હોય તેને મહાજન તરીકે ઓળખાશે. હવે આવા મહાજનો કેટલા હતા? આવા ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં આવા ભાગ કેટલા હતા? તો કહે છે ભાઈ 16 ભાગ. 16 ભાગ હતા. એટલા માટે આ જે સમય છે એને 16 મહાજન પદ તરીકે ઓળખવામાં આવશે. મોટા ભાગે ક્યાં સુધી? તો ઈસવીસન પૂર્વે
600 પછી એટલે 600 થી માંડીને ઈસવીસન પૂર્વે 321 સુધી આ મહાજન પદ એ સ્થાપિત હતા ભારતના જુદા જુદા ભાગોમાં. એની ચોક્કસ વ્યવસ્થા હતી, ચોક્કસ રાજાશાહી હતી, પ્રણાલી હતી અને રાજ્ય વ્યવસ્થા પણ ચોક્કસ હતી. એ વખતે આ બાજુ જે છે તે એ મહાજન પદનું નામ છે અને એ કયા વિસ્તારમાં હતા તે લખેલું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોઈ શકાય છે કે કાશી એટલે ત્યાં વારાણસી, કૌશલ શ્રાવસ્તી, અંગ ચંપા, મગધ જે સૌથી અગત્યનું મહાજન પદ હતું તેની રાજધાની હતી રાજગૃહ, વજ્જી વૈશાલી, મલ્લ કુશાવતી, ચેદી શક્તિમતી, વત્સ કૌશાંબી. ત્યાર પછી કુરુ ઇન્દ્રપ્રસ્થ જે દિલ્હીની બાજુમાં આવ્યું, પાંચાલ અહિરછત્ર, અશક પાટણ અથવા પોતન તરીકે ઓળખવામાં આવે છે, મત્સ્ય વિરાટનગર જે રાજસ્થાનમાં આવે, સુરસેન મથુરા, ગાંધાર તક્ષશિલા જે પાકિસ્તાનમાં આવ્યું, કંબોજ રાજપુર, અવંતી ઉજ્જૈની. આ 16 મહાજન પદ અને એની રાજધાની જે છે એ અગત્યની. મિત્રો, આ 16 મહાજન પદો અને એના મહાજન હતા તે ઉત્તર ભારતમાં એમનું શાસન એ ચાલતું હતું. મિત્રો, એમાં સૌથી શક્તિશાળી મહાજન પદ હોય તો મગધ સામ્રાજ્ય, મગધ જે હતું એ આ બધા જ 16 મહાજન પદમાં શક્તિશાળી મહાજન પદ તરીકે આગળ આવ્યું હતું. એની શરૂઆતની રાજધાની હતી રાજગૃહ અને પછી એનું પાટલીપુત્ર એ રાજધાની લાવવામાં આવ્યું હતું. એટલે કે પાટલીપુત્ર શહેર વસાવવામાં આવ્યું જે આજનું બિહારનું પટના જે એ વખતે પાટલીપુત્ર તરીકે ઓળખાતું હતું. ત્યાર પછી પાટલીપુત્ર એટલે કે આજનું પટના તે વખતે પાટલીપુત્ર તરીકે ઓળખાતું, તે એની રાજધાની બની હતી. હવે મગધ સામ્રાજ્ય જે છે એ મગધ સામ્રાજ્ય એમાં જુદા જુદા વંશ આવેલા છે અને એ વંશના રાજાઓના સમયમાં ચોક્કસ ઘટના એ બનેલી છે. મિત્રો, આ 16 મહાજન પદ અને એ મહાજન પદમાં મગધ સામ્રાજ્ય અને એ મગધ સામ્રાજ્યમાં આ 3 વંશ એ અગત્યના આવેલા જોવા મળે છે. આ મહાજન પદ વખતની વાત છે. મહાજન પદ વખતે આ 3 અગત્યના વંશ જે મગધ સામ્રાજ્યના મુખ્ય વંશો છે. એમાં પહેલો વંશ જે છે એ હર્યક વંશ છે. હર્યક વંશથી ભારતનો પ્રામાણિક ઇતિહાસ કયા વંશથી શરૂ થાય ભારતનો, તો એનો જવાબ આવશે હર્યક વંશથી ભારતનો પ્રામાણિક એટલે કે ગણી શકાય તેવો ઇતિહાસ એ હર્યક વંશથી શરૂ થાય છે. મિત્રો, એમાં બિંબિસાર, અજાતશત્રુ, ઉદયભદ્ર, અનુરુદ્ધ, મુંડ, નાગદાસક જેવા રાજાઓ આવેલા છે. શિશુનાગ વંશ એમાં કાલાસો, શિશુનાગ આ 2 રાજાઓ જે છે એ આવેલા છે અને આ શિશુનાગ પરથી આ શિશુનાગ વંશ નામ પડેલું છે. ત્યાર પછી નંદ વંશ આવેલો છે. આ છેલ્લો વંશ મહાજન પદનો. એમાં મહાપદ ચંદ્ર સૌથી શક્તિશાળી રાજા, સૌથી શક્તિશાળી અને નંદ વંશના પ્રથમ રાજા એના સ્થાપક ગણી શકાય. ત્યાર પછી અન્ય રાજાઓમાં પંડુક, પંડમતી, ભૂતપાલ, રાષ્ટ્રપાલ, ગોવિંદ શાહ, દાસ સિદ્ધક, કૈતર અને ધનાનંદ જે છે એ છેલ્લો રાજા, છેલ્લો અને નિર્બળ રાજા. મિત્રો, છેલ્લો અને નિર્બળ રાજા નંદ વંશનો તો એ ધનાનંદ છે અને આ ધનાનંદ ઉપરથી જ આ વંશનું નામ જે છે ઓળખાય છે નંદ વંશ. વિદ્યાર્થી મિત્રો, ધનાનંદ એ અગત્યનો પરીક્ષામાં અનેક વખત આના પ્રશ્નો પણ પૂછાતા હોય છે. હવે શું પૂછાય છે તો જોઈએ. ધનાનંદ જ્યારે શાસનમાં હતો મિત્રો એ વખતે સિકંદર જેને એલેક્ઝાન્ડર ધ ગ્રેટ તરીકે ઓળખવામાં આવે છે. સિકંદર જે છે ભારતમાં આવ્યો. ક્યાંથી આવ્યો તો ગ્રીકથી આવ્યો. એ પોતે ફિલિપનો પુત્ર હતો. ગ્રીક રાજા ફિલિપનો પુત્ર સિકંદર, જેને આપણે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ તરીકે ઓળખીએ છીએ. હવે આ પોતાના દેશમાં માત્ર 19 વર્ષની ઉંમરે શાસનમાં આવ્યો અને ત્યાર પછી પોતે બહુ મહત્વકાંક્ષી હતો. એટલે એની ઈચ્છા એવી હતી કે સમગ્ર દુનિયામાં એનું શાસન હોવું જોઈએ.
મિત્રો 19 વર્ષ અને અતિ મહત્વકાંક્ષી રાજા અને એની ઈચ્છા કે સમગ્ર દુનિયામાં એનું શાસન હોવું જોઈએ અને એ ઈચ્છાની પૂર્તિ કરવા માટે એને શક્તિશાળી સૈન્ય તૈયાર કર્યું, સેનાપતિઓ તૈયાર કર્યા અને એ સૈન્ય લઈને એ ભારતની પશ્ચિમ બાજુથી જુદા જુદા પ્રદેશો જીતતો એ આવ્યો છે ભારત. હવે જ્યારે ભારતમાં આવ્યો એ વખતે ઈસવીસન પૂર્વે 326 ની સાલ હતી અને રાજા જે છે અગત્યનો જે મોટો રાજા કહી શકાય મહાજન પદનો, એટલે કે મગધ વંશ એ વખતે મહાજન પદોમાં સૌથી મોટું પ્રાદેશિક રીતે હતું સામ્રાજ્ય, અગત્યનું હતું. એનો મહત્વનો રાજા જે છે એ ધનાનંદનું શાસન હતું એમ કહી શકાય. અને આ સિકંદર જે છે એ 326 માં એને ભારતમાં એન્ટ્રી કરી. સૌ પ્રથમ એ તક્ષશિલા એ પાકિસ્તાનમાં આવ્યું છે હાલમાં. અગત્યની વિદ્યાપીઠોમાંનું એક વિદ્યાપીઠ, પૌરાણિક વિદ્યાપીઠોમાંની એક વિદ્યાપીઠ તક્ષશિલા વિદ્યાપીઠ પાકિસ્તાનમાં રાવલપિંડીની બાજુમાં આ તક્ષશિલા વિદ્યાપીઠ આવેલી હતી. અને ત્યાં આગળ આપણા વિષ્ણુગુપ્ત ચાણક્ય જે છે એમને પણ ત્યાં આગળ અભ્યાસ કર્યો છે. એ તક્ષશિલા વિદ્યાપીઠનો પ્રદેશ, એ રાજ્ય, એ એટલે તક્ષશિલાનું રાજ્ય. ત્યાં તક્ષશિલામાં એક આંબી રાજા હતો. આંબી રાજા જે છે આને સૌ પ્રથમ સિકંદરને મદદ કરી. આંબી રાજાએ સિકંદરનું સ્વાગત કર્યું. વિદ્યાર્થી મિત્રો, સિકંદરનું સૈન્ય જે છે એ એટલું મોટું હતું કે એને ભારતનો કોઈ રાજા એ હરાવી શકતો નહોતો. અને એનું કારણ બીજું એ હતું કે ભારતના રાજાઓ જોડે એકતાનો અભાવ હતો. ભારતના રાજાઓ વચ્ચે એકતા નથી. જો બધા જ રાજાઓ ભેગા થયા હોત તો કદાચ સિકંદર જે છે આટલું બધું આગળ ના પહોંચ્યો. પણ ભારતના રાજાઓ વચ્ચે એકતા જોવા મળતી નથી. એકતાના અભાવે મોટા ભાગે ભારતના તમામ રાજા જે છે એમને એ શરણાગતિ સ્વીકારી છે. આંબી રાજા જે છે, આંબી જેવા રાજા જે હતા એને તો સિકંદરનું સ્વાગત પણ કર્યું અને મદદ પણ કરી. સિકંદરને ભારતમાં રસ્તો બતાવવા માટે અને બીજી મદદ પણ કરી. એક શશિગુપ્ત કરીને પણ એક હતો જેણે સિકંદરને મદદ કરી છે. એટલે આના પરથી જાણી શકાય કે સિકંદર જે છે એની સામે ભારતના કોઈ રાજાની શક્તિ નથી કે એની સામે એ જીતી શકે. આમ કરતા કરતા આમની મદદથી સિકંદર જે છે એ ઝેલમ નદી કિનારે આવે છે. ઝેલમ નદી, આ ઝેલમ નદી કિનારે રાજા પોરસ જે છે એનું રાજ્ય હતું. હવે રાજા પોરસની ના પ્રદેશમાં એન્ટ્રી થાય છે અને રાજા પોરસ જે છે એ સિકંદરની સામે શરણાગતિ સ્વીકારવાની ના પાડે છે. મિત્રો, આ એક વીર રાજા હતો. ઝેલમ નદીની આજુબાજુ એ આનું રાજ્ય હતું. આને સિકંદરની સામે શરણાગતિ સ્વીકારી નથી, પણ યુદ્ધ કરવાનું નક્કી કર્યું, યુદ્ધ કરવાનો નિશ્ચય કર્યો અને ઝેલમ નદી કિનારે પોરસ અને સિકંદર વચ્ચે યુદ્ધ થયું. સિકંદર વચ્ચે આ બંને વચ્ચે યુદ્ધ થયું. આ યુદ્ધ જે છે તે કરીનું મેદાન એ યુદ્ધ જે જગ્યાએ થયું હતું એ મેદાન કરીના મેદાન તરીકે ઓળખાય છે. એટલે આ યુદ્ધનું નામ એ કરીનું યુદ્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે. કરીનું યુદ્ધ કોની વચ્ચે થયું તો સિકંદર અને પોરસ રાજા વચ્ચે આ યુદ્ધ થાય છે. ખૂબ જ યુદ્ધ જે છે એ ખૂબ જ ગમખ્વાર યુદ્ધ છે. એક બાજુ પોરસનું સૈન્ય હોય છે અને બીજી બાજુ સિકંદરનું વિશાળ સૈન્ય હોય છે. અને રાજા પોરસ જે છે, ભારતીય રાજા પોરસ જે છે એ ખૂબ જ વીરતાથી સામનો કરે છે, નિડરતાથી સામનો કરે છે. અને વિદ્યાર્થી મિત્રો, આનું પરિણામ એ આવે છે કે સિકંદર જે છે એ આના બે મતાંતરો છે. કેટલાક ઇતિહાસકારોના મતે સિકંદર જે છે એની સામે પોરસ જે છે તે હારે છે અને હાર્યા પછી એને પોતાનો મિત્ર બનાવે છે અને એને એનું રાજ્ય જે છે પાછું આપે છે. એટલે કે રાજદૂત બનાવે છે અને ત્યાં રાખે છે, મિત્ર બનાવે છે, મારતો નથી. અને બીજો મત એવો છે કે પોરસની સામે સિકંદર લડી શકતો નથી અને હારે છે. હાર્યા પછી બંને વચ્ચે મિત્રતા થાય છે. આ પણ મત છે. પણ સિકંદર જે છે પોરસની સામે જીત્યા પછી પોરસને એનું રાજ્ય પાછું આપી દેવામાં આવે છે અને પોરસને પોતાનો મિત્ર બનાવવામાં આવે છે. કેમ કે આખા ભારતમાં આવો વીર રાજા એને ક્યાંય જોયો નથી, એની સામે સામનો કરી શકે તેવો રાજા એને જોયો નથી. તેથી
પોરસને પોતાનો મિત્ર બનાવે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ ખાસ અગત્યની માહિતી છે. કરીનું મેદાન, ઝેલમ નદી, આંબી રાજાએ સ્વાગત કર્યું, તક્ષશિલાનો રાજા હતો અને આ રીતે સિકંદર જે છે જુદા જુદા ભારતના પ્રદેશો એ જીતતા જીતતા એ નર્મદા નદી સુધી પહોંચે છે અને સિકંદરનું સૈન્ય એ આગળ વધવાની ના પાડે છે. સિકંદરનું સૈન્ય એમ કહે છે કે હવે આગળ યુદ્ધ થશે નહીં અને ત્યાંથી સિકંદર એ પાછો વળવાનો નિશ્ચય કરે છે. પાછો જતા સિકંદરનું ઈસવીસન પૂર્વે 325 સિકંદર જે છે એ પાછો વળ્યો પોતાના દેશમાં અને પાછું ફરતા એનું મૃત્યુ થાય છે. રસ્તામાં અધ વચ્ચે એનું સિકંદરનું મૃત્યુ થાય છે. એટલે સિકંદર જે છે એ પોતાના દેશમાં પાછો પહોંચી શક્યો નથી અને એનું મૃત્યુ થાય છે સિકંદરનું. પણ આ જે ઘટના બનેલી છે એ ઘટના એ ધનાનંદના સમયમાં ઘટેલી છે અને ધનાનંદ જે છે એ મગધ સામ્રાજ્યનો રાજા હતો. એ આપણે વાત કરી, ધનાનંદ એ મગધ સામ્રાજ્યનો રાજા હતો. મિત્રો, આ એક ઘટના. બીજી બાજુ એક એવી ઘટના ચાલુ હતી, એક તૈયારી ચાલુ હતી કે ધનાનંદ જે છે એ ક્રૂર શાસક હતો. પોતાના રાજ્યનું સંચાલન કરવા માટે ધનાનંદ જે છે એ યોગ્ય શાસક નહોતો. તેથી એમ કહેવાય છે કે વિષ્ણુગુપ્ત ચાણક્ય જે છે એના પિતાની હત્યા પણ આ ધનાનંદે કરી હતી. એટલે વિષ્ણુગુપ્ત ચાણક્ય જે છે એને નિશ્ચય કર્યો છે કે ધનાનંદનું ક્રૂર શાસન હું હટાઈને રહીશ અને ત્યાં આગળ એક નવા વ્યવસ્થિત સામ્રાજ્યની સ્થાપના કરીશ. અને એ સમય દરમિયાન ચંદ્રગુપ્ત મૌર્ય ચાણક્યને, વિષ્ણુગુપ્ત ચાણક્યને બાલ્ય અવસ્થામાં મળે છે અને બાળપણથી જ એને તાલીમ આપે છે, મોટો કરે છે, શિક્ષણ આપે છે અને ધનાનંદની સામે લડવા માટે એને તૈયાર કરે છે. અને તેથી ઈસવીસન પૂર્વે 321 ચાણક્યની સહાયથી ચંદ્રગુપ્ત મૌર્ય પાટલીપુત્રમાં મૌર્ય વંશની સ્થાપના કરે છે. મૌર્ય વંશની સ્થાપના કરે છે. વિદ્યાર્થી મિત્રો, કોની સહાયથી? તો ચાણક્ય. ચાણક્યનું મૂળ નામ શું છે? તો વિષ્ણુગુપ્ત, જેને કૌટિલ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. વિષ્ણુગુપ્ત એનું મૂળ નામ છે. ચાણક્યની સહાયથી ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એ પાટલીપુત્રમાં ઈસવીસન પૂર્વે 321 મૌર્ય વંશની સ્થાપના કરે છે અને એનો રાજ્યાભિષેક થાય છે. અને પાટલીપુત્રમાં એટલે કે મગધમાં, ભારતમાં શાસન જે છે બદલાય છે અને એક નવા જ શાસનની સ્થાપના થાય છે. એ શાસન હતું મૌર્ય સામ્રાજ્ય. વિદ્યાર્થી મિત્રો, આ મૌર્ય સામ્રાજ્યની સ્થાપના પહેલાની ઘટના છે. એટલે કે 16 મહાજન પદ, ધનાનંદનું શાસન, ક્રૂર શાસન અને સિકંદર, એલેક્ઝાન્ડર ધ ગ્રેટ, સિકંદરનું આક્રમણ અને એનો સામનો ભારતમાં. અને એ પહેલાનું આખું જે પરિસ્થિતિ હતી મૌર્ય સામ્રાજ્યની એ આ હતી. હવે ભારતમાં મૌર્ય સામ્રાજ્યની સ્થાપના થાય છે. બરાબર, જોઈએ આપણે મૌર્ય સામ્રાજ્ય. પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો ટોપિક, મૌર્ય સામ્રાજ્ય જે છે એની સ્થાપના ઈસવીસન પૂર્વે 321 મૌર્ય સામ્રાજ્યની સ્થાપના થાય છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, ઈસવીસન પૂર્વેમાં છીએ આપણે. એટલે ઈસવીસન પૂર્વે 326 સિકંદરનું આક્રમણ થયું અને ઈસવીસન પૂર્વે 321 મૌર્ય વંશની સ્થાપના થઈ. એટલે સિકંદરનું આક્રમણ જે છે એ પ્રથમ ઘટના અને પછી મૌર્ય વંશની સ્થાપના એ બીજી ઘટના. એટલે પ્રથમ ઘટના અને બીજી ઘટનામાં સાલ જે છે એ ઉલટી ચાલશે, આ ધ્યાનમાં રાખવાનું રહેશે. મૌર્ય સામ્રાજ્ય, આ મૌર્ય સામ્રાજ્યની વંશાવલી છે મિત્રો. ચંદ્રગુપ્ત મૌર્ય એને સ્થાપના કરી. ત્યાર પછી બિંદુસાર પછી શાસનમાં છે અશોક. અશોક પછી કૃણાલ એમનો પુત્ર, ત્યાર પછી સંપ્રતિ, ત્યાર પછી શાલિશુક, ત્યાર પછી દેવવર્મન, શતધન્વા અને છેલ્લો રાજા જે છે એ બૃહદ્રથ. આ મૌર્ય સામ્રાજ્યનો છેલ્લો રાજા.
હતો બૃહદ્રથ, અને બૃહદ્રથ જે છે એના પછી મૌર્ય સામ્રાજ્ય સમાપ્ત થાય છે, બરાબર. આ મૌર્ય સામ્રાજ્યની વંશાવલી છે મિત્રો, ધ્યાનમાં રાખજો. ચંદ્રગુપ્ત મૌર્ય, બિંદુસાર, અશોક, કૃણાલ, સંપ્રતિ, આ રાજાઓ જે છે એ અગત્યના. ત્યાર પછી આ નિર્બળ રાજાઓ છે, અને નિર્બળ રાજાઓના વખતે, બૃહદ્રથના વખતે મૌર્ય સામ્રાજ્યનો અંત આવે છે. આ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. જોઈએ આ રાજાઓના સમયમાં અગત્યની જે ઘટનાઓ બનેલી છે એ સૌથી પહેલા તો મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોતો. ક્યાંથી જાણકારી મળી શકે મૌર્ય વંશની? તો મૌર્ય વંશની જાણકારી જે છે સામાન્ય બાબત છે. આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું કે મૌર્ય વંશની જાણકારી જે છે એ મેળવવા માટે, કોઈ પણ ઐતિહાસિક બાબતની જાણકારી મેળવવા માટે એ વખતે લખાયેલું સાહિત્ય હોય, એ વખતે કોતરાયેલા શિલાલેખો હોય, ભોજપત્રો હોય, વિદેશી મુસાફરોના લખાણો હોય, તો આ બધી બાબતોમાંથી ઐતિહાસિક માહિતી એ આપણને પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા પણ જોઈએ તો અર્થશાસ્ત્ર, ચાણક્યનું અર્થશાસ્ત્ર, અર્થશાસ્ત્ર ગ્રંથ એ ચાણક્યએ લખેલો ગ્રંથ છે. અને આ ગ્રંથમાં, આ ગ્રંથ શેના ઉપર આધારિત છે? તો રાજનીતિના સિદ્ધાંતો ઉપર આધારિત ગ્રંથ છે. રાજનીતિના સિદ્ધાંતો ઉપર આધારિત. ઇન્ડિકા નામનો ગ્રંથ એ આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું. મેગેસ્થાનીસ જે છે એ ભારતીય ઇતિહાસના પિતા તરીકે ઓળખવામાં આવે છે. સેલ્યુકસ નિકેટર જોડે ભારતમાં આવ્યા તે આપણે આગળ આવશે. દીપવંશ અને મહાવંશ જે છે એ બૌદ્ધ ગ્રંથો છે. આ બૌદ્ધ ગ્રંથો જે છે એમાંથી આપણને આની માહિતી મળે છે, બરાબર. મુદ્રા રાક્ષસ એક નાટક છે વિશાખાનંદ દત્તનું. 16 મહાજન પદ એ નાશ કેવી રીતે થયો? ચંદ્રગુપ્ત મૌર્ય ચાણક્યની સહાયથી મૌર્ય વંશની સ્થાપના કરી. આ બધી બાબતો જે છે એ આ નાટકમાં વર્ણિત છે વિશાખાદત્ત દ્વારા. એને જાસૂસી નાટક તરીકે પણ ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, આ ધ્યાનમાં રાખજો. આ સિવાય એને કોતરાવેલા શિલાલેખો, સ્તંભાલેખો, ગુફાલેખો, બરાબર, સ્તૂપો છે, વિહારો છે. કેમ કે ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એ જૈન ધર્મમાં માનનારો હતો અને અશોક જે છે એ બૌદ્ધ ધર્મમાં માનનારો હતો. એટલે આ બંને ગ્રંથોના સાહિત્યોમાંથી આમની માહિતી પ્રાપ્ત થશે, તે સ્વાભાવિક છે, બરાબર. એટલે આ જાણકારી મેળવવાના સ્ત્રોતો છે. ત્યાર પછી જોઈએ ચંદ્રગુપ્ત મૌર્ય. વિદ્યાર્થી મિત્રો, ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એને મૌર્ય વંશની સ્થાપના કરી ચાણક્યની સહાયથી. અને ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એને ભારતની આખી રાજનીતિ બદલી નાખી, ભારતનો આખો ઇતિહાસ બદલી નાખ્યો એમ કહેવાય. અને એ ચાણક્યની બુદ્ધિનો ખજાનો એ ચંદ્રગુપ્ત મૌર્યને મળેલો હતો, તેનાથી આ બધું એ કરી શક્યો. આમાં જોઈએ તો આપણે જસ્ટિન જે છે એને સેન્ટ્રોકોટસ કહ્યા છે ચંદ્રગુપ્ત મૌર્યને, પરંતુ તેની ઓળખ કોણે કરી છે? તો વિલિયમ જોન્સ નામના અંગ્રેજી એની ઓળખ કરી છે. એમનું ઉપનામ જે છે એ મુક્તિદાતા, એમનું ઉપનામ છે, બરાબર. ચાણક્યના અર્થશાસ્ત્ર અને પુરાણોમાં એને શૂદ્ર કહે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ 4 વર્ણ વ્યવસ્થા હતી, એમાંથી શૂદ્ર હતા એવું ચાણક્યના અર્થશાસ્ત્રનું માનવું છે. બૌદ્ધ અને જૈન ગ્રંથોમાં ક્ષત્રિય ગણવામાં આવે છે આમને. એટલે કયા ગ્રંથમાં કયો વર્ણ એ જણાવવામાં આવ્યો છે એ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. ક્ષત્રિય ગણવામાં આવ્યા છે. તમે અહીંયા જોશો તો ચંદ્રગુપ્ત મૌર્ય એનું શાસન છેક તાપી નદી સુધી વિસ્તરેલું હતું. અહીંયા તમે જોશો તો અહીંયા છેક અફઘાનિસ્તાન સુધી મૌર્ય વંશનું શાસન જે છે, તામ્રલિપ્ત સુધી મૌર્ય વંશનું શાસન જે છે એ વિસ્તરેલું હતું. ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન વિસ્તરેલું હતું તે અહીંયા નકશા પરથી સ્પષ્ટ જણાઈ આવે છે. હવે ચંદ્રગુપ્ત મૌર્યને શાસનમાં આવ્યા પછી, શાસનમાં તો આવ્યા ચંદ્રગુપ્ત મૌર્ય, પણ એની સામે પડકારો ઘણા. ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એની સામે 2 મહત્વના પડકારો હતા. એક પડકાર એ હતો કે ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એને મહાજન પદ પ્રથા જે છે એ સમાપ્ત કરવાની હતી. કેમ કે ભારત જે છે એમાં નાના નાના સામ્રાજ્યો અનેક વિભાજિત થયેલા હતા. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલો પડકાર એ હતો કે આ બધા જ સામ્રાજ્યોને ભેગું કરીને આખા ભારતને એક સામ્રાજ્ય આપવાનો એક મોટો પડકાર હતો. અને બીજો પડકાર હતો ગ્રીકોના આક્રમણથી ભારતને બચાવવાનો. આ 2 પડકાર જે છે ચંદ્રગુપ્ત મૌર્યની સામે ખૂબ જ મોટા પડકારો હતા. અને આ બંને પડકારો એને વ્યવસ્થિત રીતે બુદ્ધિથી, ચાણક્યની સહાયથી એને પાર પણ પાડેલા છે. કેવી રીતે? તો અહીંયા 16 મહાજન પદ જ્યારે શાસનમાં આવ્યો ચંદ્રગુપ્ત
મૌર્ય એ વખતે એને સૌથી પહેલા તો શક્તિશાળી સૈન્ય તૈયાર કર્યું અને બધા જ જેટલા બી મહાજન પદ પ્રથા હતી એ મહાજન પદ પ્રથાનો અંત કર્યો અને એક સામ્રાજ્યની સ્થાપના કરી. એમાં અનેક પ્રદેશો જે છે એને જીત્યા. તામ્રલિપ્ત થઈ અત્યારે હાલમાં જે બલુચિસ્તાન થી માંડી છેક તાપી નદી સુધી ઉત્તર પ્રદેશ સુધી એનું સામ્રાજ્ય જે છે એ વિસ્તરેલું હતું. એટલે મહાજન પદ પ્રથાનો અંત આવ્યો અને ભારતને એક શાસન એટલે કે ચંદ્રગુપ્ત મૌર્યએ ભારતને એક શાસન આપ્યું એટલે કે કેન્દ્રીય શાસન પ્રણાલીની સૌ પ્રથમ જો શરૂઆત કરી હોય તો ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા કરવામાં આવેલી છે. વિદ્યાર્થી મિત્રો આ ખાસ અગત્યની બાબત છે. અને બીજું હતું ગ્રીક આક્રમણથી ભારતને સુરક્ષિત રાખ્યું. વિદ્યાર્થી મિત્રો હમણાં આપણે વાત કરી કે સિકંદર જે છે એ ભારતમાં આવ્યો અને નર્મદા નદી કિનારેથી એને પોતાની વિજય યાત્રાને પાછી એમ કે પોતાના દેશમાં એ પાછો ગયો. એ વિજય યાત્રા અટકી અને પાછો ગયો અને એ પાછો જતા રસ્તામાં એનું મૃત્યુ થયું. રસ્તામાં મૃત્યુ થયું એટલે સિકંદરનો સેનાપતિ હતો સેલ્યુકસ નિકેટર. આ સિકંદરનો સેનાપતિ હતો. આ સિકંદરનો સેનાપતિ જે છે એ હતો આ અગાઉના વિડીયોમાં આપણે આની વાત કરી હતી સેલ્યુકસ નિકેટરની. સિકંદરનો સેનાપતિ જે છે ફરીથી ભારતમાં આવ્યો ઈસવીસન પૂર્વે 305 માં એ ભારતમાં આવ્યો અને તે વખતે ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્ય એમનું શાસન હતું અને ચંદ્રગુપ્ત મૌર્યના શાસન વખતે ભારતમાં આવ્યો અને આ બંને વચ્ચે યુદ્ધ થયું અને સિંધુ નદીનું યુદ્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે. સિંધુ નદીના યુદ્ધ તરીકે પણ આ યુદ્ધને ઓળખવામાં આવે છે. આ યુદ્ધ થયું એમાં સિકંદરનો સેનાપતિ સેલ્યુકસ નિકેટર જે છે તે હાર્યો અને ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એ વિજય બન્યો. વિજય કોનો થયો તો ચંદ્રગુપ્ત મૌર્યનો થયો. પણ ચંદ્રગુપ્ત મૌર્યએ આને માર્યો નહીં. આ બંને વચ્ચે સંધિ થઈ અને સંધિ મુજબ જીતેલા પ્રદેશો ચંદ્રગુપ્ત મૌર્યને મળ્યા. બીજી સંધિ મુજબ હેલન એ સેલ્યુકસ નિકેટરની પુત્રી હતી. એ હેલન સાથે લગ્ન થયા ચંદ્રગુપ્ત મૌર્યના અને સેલ્યુકસ નિકેટરનો એક રાજદૂત હતો એનું નામ હતું મેગેસ્થનીસ. આ મેગેસ્થનીસ જે છે એ મૌર્યના દરબારમાં રહ્યો. એટલે કે સેલ્યુકસ નિકેટરનો રાજદૂત કોણ હતો તો એ મેગેસ્થનીસ. એને ઇન્ડિકા નામનો ગ્રંથ લખ્યો. એ આપણે જોયું. ઇન્ડિકા નામનો ગ્રંથ લખ્યો અને આ સંધિ મુજબ આ ત્રણ બાબતો જોવા મળે છે. એટલે ચંદ્રગુપ્ત મૌર્યએ અહીંયા હેલન સાથે લગ્ન પણ કરી દીધા. જીતેલા પ્રદેશો જે સેલ્યુકસ નિકેટરે જીતેલા જે પ્રદેશો હતા એ પણ ચંદ્રગુપ્ત મૌર્યને મળી ગયા અને મેગેસ્થનીસ સાથે સંધિ કરી ગ્રીકો સાથે અને રાજદૂત પરંપરા જે છે એ ચાલુ કરી. એટલે ભારતને ગ્રીકોથી સુરક્ષિત રાખ્યું આમ કહી શકાય ચંદ્રગુપ્ત મૌર્ય. એટલે આ અગત્યનું કામ ગ્રીકોના આક્રમણથી ભારતને સુરક્ષિત રાખવાનું કામ જે છે તે આને ચંદ્રગુપ્ત મૌર્ય એ કરેલું જોવા મળે છે. બરાબર. એટલે આ ખૂબ જ અગત્યની માહિતી છે વિદ્યાર્થી મિત્રો. પરીક્ષામાં અનેક વખતે પૂછાઈ ગયેલા પ્રશ્નો આ ધ્યાનમાં રાખજો. ત્યાર પછી ની વાત કરીએ તો ચાણક્ય દ્વારા અર્થશાસ્ત્ર નામનું પુસ્તક લખવામાં આવ્યું તે આપણે જોયું. જૈન ધર્મમાં માનનારો હતો ચંદ્રગુપ્ત મૌર્ય જે છે તે જૈન ધર્મમાં માનનારો હતો. બરાબર. જીવનના અંતિમ તબક્કામાં જૈન મુનિ હતા ભદ્રબાહુ. આ ભદ્રબાહુ જે છે જૈન મુનિ હતા અને જૈન મુનિ સાથે એમને દીક્ષા ગ્રહણ કરી છે એટલે કે સંસારનો ત્યાગ કર્યો છે અને પોતે
ઈસવીસન પૂર્વે 298 માં શ્રવણ બેલગોળાના જંગલોમાં જઈને રહ્યા છે અને જૈન ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો છે. બરાબર, સંસારનો ત્યાગ કર્યો અને પોતાનું બધું શાસન એના પુત્ર બિંદુસારને આપ્યું છે. આ જોવા મળે છે. અને પછી એમને સંખેલન દ્વારા શરીરનો ત્યાગ કર્યો છે. 298 માં ઈસવીસન પૂર્વે 298 માં સંખેલન દ્વારા શરીરનો ત્યાગ કર્યો છે. સંખેલન પણ કહેવામાં આવે છે આને, અને સંથારો તરીકે પણ ઓળખવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, સંખેલન અથવા સંથારો એટલે જૈન મુનિ જે છે તે જીવનના અંતિમ તબક્કામાં જ્યારે શરીરનો ત્યાગ કરવો હોય એ વખતે ખાવા પીવાનું છોડી દે છે અને એ રીતે ધીમે ધીમે શરીરને ક્ષીણ કરે છે, શરીરનો ત્યાગ કરે છે. એને આ જે પ્રક્રિયા છે, આ જે સિદ્ધાંત છે, એને સંખેલન અથવા સંથારો તરીકે ઓળખવામાં આવે છે. અને એ સંખેલન દ્વારા આ ચંદ્રગુપ્ત મૌર્યએ પોતાના શરીરનો ત્યાગ કર્યો હતો. મિત્રો, આ પરીક્ષામાં પ્રશ્ન જે છે એ વારે ઘડીએ પૂછાતો હોય છે. કયા મૌર્ય રાજાએ પોતાના શરીરનો ત્યાગ સંખેલન દ્વારા કર્યો? તો ચંદ્રગુપ્ત મૌર્ય આવશે. ખાસ ધ્યાનમાં રાખજો, ચંદ્રગુપ્ત મૌર્યએ કયા જૈન મુનિ પાસે દીક્ષા ગ્રહણ કરી? તો એ ભદ્રબાહુ પાસે એમને દીક્ષા ગ્રહણ કરી છે. આ ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો, અગત્યની માહિતી છે મિત્રો. ખાસ ત્યાર પછી આપણે વાત કરીએ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ગ્રાન્ડ ટ્રંક રોડ. આ ગ્રાન્ડ ટ્રંક રોડ જે છે એ ઇતિહાસમાં 2-3 વખત આવે છે. એમાં ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ જે છે, સૌથી પહેલા નિર્માણ એ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયેલું છે. આ રોડ જે છે એ તામ્રલિપ્ત થઈને તક્ષશિલા થઈને છેક મધ્ય એશિયાને જોડતો મહત્વનો ધોરીમાર્ગ હતો. મિત્રો, હાઈવે મહત્વનો ધોરીમાર્ગ હતો. એ અગત્યનો એટલા માટે હતો કે એના પછી જ્યારે શેરશાહ સૂરી આવ્યો એ વખતે શેરશાહ સૂરીએ પણ આનું નિર્માણ કરાવ્યું છે. ત્યાર પછી ડેલહાઉસી નામનો એક ગવર્નર જનરલ આવ્યો હતો, એમને પણ આ રોડનું નિર્માણ કરાવ્યું છે. અને અત્યારે હાલ દિલ્હીથી કલકત્તા સુધીનો આ રોડ જોવા મળે છે. એટલે આ ગ્રાન્ડ ટ્રંક રોડ એનું નિર્માણ જે છે એ ઈસવીસન પૂર્વેમાં ચંદ્રગુપ્ત મૌર્યના શાસન હેઠળ એ નિર્માણ થયેલું જોવા મળે છે. ખૂબ જ અગત્યની બાબત છે આ ગ્રાન્ડ ટ્રંક રોડ. ત્યાર પછી મેં તમને હમણાં હાલ વાત કરી કે 16 મહાજન પદ પ્રથા એ ચંદ્રગુપ્ત મૌર્યએ સમાપ્ત કરી અને ભારતના જુદા જુદા પ્રદેશો જીત્યા. અને એ પ્રદેશો જે છે એમાં કેન્દ્રીય શાસન પ્રણાલી જે છે એમને આપેલી છે. એમાંનું એક હતું ગુજરાત. ગુજરાત જે છે એમાં અગત્યની બાબતો, ગુજરાતનો પ્રામાણિક ઇતિહાસ મૌર્ય વંશથી શરૂ થાય છે. ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન પૂર્વે 319 માં ગુજરાત જીત્યું અને ગુજરાત જીત્યા પછી સૂબો મૂક્યો, પુષ્યગુપ્ત નામનો સૂબો મૂક્યો અને આ પુષ્યગુપ્તે પોતાની રાજધાની બનાવી જુનાગઢને રાજધાની બનાવી, એટલે કે ગિરનારને રાજધાની બનાવી જુનાગઢને, અને પોતાનું શાસન જે છે ગુજરાતમાં શરૂ કર્યું. એટલે એમ કહી શકાય કે સૂબો એટલે અત્યારે હાલની ભાષામાં એક પ્રકારે રાજ્યપાલ કહી શકાય. એક કેન્દ્રીય શાસન પ્રણાલી, પ્રાંતીય શાસન પ્રણાલી અને સ્થાનિક શાસન પ્રણાલી, આ 3 પ્રકારની શાસન પ્રણાલી જે છે સૌથી પહેલા ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી શરૂ થયેલી હોવાના પુરાવા જે છે, લેખિત પુરાવા પ્રાપ્ત થાય છે. બીજી વસ્તુ, અહીંયા ગુજરાતનો પ્રામાણિક ઇતિહાસ શરૂ થાય છે મૌર્ય વંશથી. ભારતનો પ્રામાણિક ઇતિહાસ એ હર્યક વંશથી શરૂ થાય છે મિત્રો, અને ગુજરાતનો પ્રામાણિક ઇતિહાસ એ મૌર્ય વંશથી શરૂ થશે. આ ખાસ અગત્યની ધ્યાનમાં લેવા જેવી બાબત છે. અહીંયા જુનાગઢની રાજધાની બનાવે છે પુષ્યગુપ્ત,
એ સૂબો બને છે અને એનું અગત્યનું કામ પુષ્યગુપ્તનું જૂનાગઢમાં અગત્યનું કામ એ એટલે સુદર્શન તળાવ, સુવર્ણ રસિકા નદી પર બંધ બાંધ્યો, સુવર્ણ રસિકતા નદી પર બંધ બાંધ્યો અને એ બંધ બાંધીને જે તળાવનું નિર્માણ થયું તેને ઇતિહાસમાં સુદર્શન તળાવ તરીકે ઓળખવામાં આવશે. આ કોના સમયમાં બંધાયું છે? તો સુબા પુષ્પગુપ્ત અથવા પુષ્યગુપ્તના સમયમાં આ તળાવ જે છે તે બંધાયેલું છે. એનું નિર્માણ જે છે એના સમયમાં થયું. ત્યાર પછી અશોકનો સૂબો આવ્યો છે, તુષાસ, તેને નહેરો કાઢી છે એ જોવા મળે છે. એટલે એના પરથી ખબર પડે આપણને કે આ સુદર્શન તળાવ જે છે એ કેટલું અગત્યનું હતું, સિંચાઈની સગવડના અનુસંધાને એ કેટલું અગત્યનું હતું તે આપણે સમજી શકાય છે. બરાબર. રુદ્રદામાં હતો તો રુદ્રદામાં વખતે ક્ષત્રપકાળનું રુદ્રદામાં એની વખતે સુવિશાખા નામનો સૂબો હતો. તો સુવિશાખા નામના સૂબા જે છે એના સમયમાં તળાવ તૂટ્યું છે, ફરીથી પાછું આને તળાવ બંધાયું છે. બરાબર છે. ત્યાર પછી પર્ણદત્ત આવ્યો તો સૂબો ગુપ્ત વંશમાં, એ વખતે ફરીથી આ તળાવ તૂટ્યું અને ફરીથી આને નિર્માણ કરાવ્યું છે. એટલે તૂટ્યું નિર્માણ કરાવ્યું એ અનેક વખત જોવા મળે છે. એટલા માટે આપણે કહી શકાય કે સુદર્શન તળાવ જે છે એ કેટલું અગત્યનું હશે તે વખતે સિંચાઈની સગવડ બાબતે. એટલે જુનાગઢને રાજધાની બનાવીને આને પુષ્યગુપ્ત જે છે એને શાસન કરેલું જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ અગત્યની બાબત આ ગુજરાતના અનુસંધાને આટલી આવશે. હવે બિંદુસાર આવે છે. બિંદુસાર જે છે એ ગુપ્ત વંશનો ચંદ્રગુપ્ત નો પુત્ર બિંદુસાર જે છે એ બીજા નંબરનો રાજા. ઈસવીસન પૂર્વે 300 થી 372 સુધી આનું શાસન જોવા મળે છે. યુનાનીઓએ તેને અમિત્ર ચેટસ કહ્યા છે. એનું સંસ્કૃતમાં અમિત્રઘાત, એનો અર્થ થાય છે શત્રુનો નાશ કરનાર. સિંહસેન, જૈન ધર્મમાં એને સિંહસેન કહે છે. વાયુ પુરાણ જે છે એમાં મદ્રાસર કહે છે. બિંદુસાર જે છે આજીવક સંપ્રદાયના અનુયાયી હતા. આજીવક સંપ્રદાયના અનુયાયી. ચંદ્રગુપ્ત મૌર્ય એ જૈન ધર્મના અનુયાયી છે. બિંદુસાર જે છે એ આજીવક સંપ્રદાયના અનુયાયી જોવા મળે છે. આ ખાસ ધ્યાનમાં રાખજો. બિંદુસારના સમયમાં ખાસ ચંદ્રગુપ્ત મૌર્યએ જે શાસન સ્થાપ્યું હતું એ શાસન બિંદુસારે જાળવી રાખ્યું છે. બરાબર. અને તરત જ બિંદુસાર પછી સમ્રાટ અશોક જે છે એ શાસનમાં આવે છે. મિત્રો, બિંદુસારના શાસનમાં કોઈ મોટા યુદ્ધો લડાયા હોય તેવું જણાતું નથી, પરંતુ મોટા ભાગે અશોક જે છે, સમ્રાટ અશોક એ બિંદુસાર જે છે એનો પુત્ર છે અને તરત જ એના પુત્રના આયા પછી મૌર્ય વંશ જે છે એનો પ્રાદેશિક વિસ્તાર અતિશય વધી જાય છે. આપણે જોઈએ સમ્રાટ અશોક ઈસવીસન પૂર્વે 269 માં એનો રાજ્યાભિષેક થયો અને 232 સુધી એને શાસન સંભાળેલું જોવા મળે છે. મિત્રો, અશોકનું શાસન જે છે બે ભાગમાં ડિવાઈડ થયેલું છે. અશોક જે છે એ રાજા તરીકે જ્યારે શાસનમાં આવે છે એ વખતે આક્રમક રીતે એને પ્રદેશોનો વિસ્તાર કર્યો અને પછી કલિંગના યુદ્ધ પછી એનું આખું નેચર જે છે એ ધાર્મિક થઈ જાય છે. એટલે કે ધર્મનો પ્રચાર કરેલો જોવા મળે છે. આ બંને બાજુ અશોકના શાસનમાં જોવા મળશે. જોઈએ, અશોકના શાસનમાં આવતા પહેલા એ ઉજ્જૈનનો રાજ્યપાલ હતો. મધ્યપ્રદેશમાં આવેલું ઉજ્જૈન, એ ઉજ્જૈનનો રાજ્યપાલ હતો અશોક. બિંદુસાર અને ધર્માનો પુત્ર. માતાનું નામ હતું ધર્મા અને પિતા હતા બિંદુસાર. એનો એક ભાઈ હતો સુસીમ, જે તક્ષશિલાનો પ્રાંતપાલ હતો. બરાબર. પ્રથમ પત્ની હતી કારુવાકી અને બીજી પત્નીનું નામ મળે છે પદ્માવતી. પુત્રનું નામ મળે છે કૃણાલ અને મહેન્દ્ર અને પુત્રીનું નામ મળે છે સંગમિત્રા. એક પૌત્ર હતો જે સંપ્રતિ નામ મળે છે. બરાબર. એટલે અશોકની આ બેઝિક માહિતી જે છે જોવા મળે છે. અહીંયા અશોક એ શાસનમાં આવ્યા પછી સૌથી પહેલા તો એને સામાન્ય રીતે ઈસવીસન પૂર્વે 272 માં શાસનમાં આવ્યો, પણ એના શરૂઆતના 4 વર્ષો જે છે એ એના ભાઈઓને મારવામાં અને પોતાનું શાસન સ્થિર કરવામાં જાય છે. એટલે 269 માં ઈસવીસન પૂર્વેમાં એનો રાજ્યાભિષેક થાય છે અને રાજ્યાભિષેકના 8 જ વર્ષ પછી એનો વિસ્તાર જે છે એને ખૂબ જ વધારી દીધો. તમે અહીંયા જોશો તો દક્ષિણ ભારત સુધી, તે છેક ઉપર અફઘાનિસ્તાન, બલુચિસ્તાન, પાકિસ્તાન, આ બાજુ નેપાળ, મ્યાનમાર, શ્રીલંકા સુધી એનો વિસ્તાર જે છે જોવા
મળે છે. એટલે અહીંયા સૌથી મોટું પ્રાદેશિક સામ્રાજ્ય, ભારતનું સૌથી મોટું પ્રાદેશિક સામ્રાજ્ય જો કોઈ હોય તો એ સમ્રાટ અશોકનું સામ્રાજ્ય જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો આ ધ્યાનમાં રાખજો. કાશ્મીરમાં વિતસ્તા નદી કાંઠે અને શ્રીનગર નામના શહેરની પણ સ્થાપના કરેલી છે. ગુજરાતમાં સૂબો તુષાસ્પ, એ આપણે હમણાં વાત કરી. તુષાસ્પ એની પણ રાજધાની હતી ગિરનાર એટલે કે જુનાગઢ. જુનાગઢ રાજધાની મિત્રો અહીંયા ધ્યાનમાં રાખજો. જુનાગઢ રાજધાની જે છે લગભગ 750-800 વર્ષ સુધી ગુજરાતની રાજધાની રહ્યું છે જુનાગઢ. છેક ગુપ્ત વંશ સુધી જુનાગઢ જે છે એ રાજધાની રહેશે. ગુજરાતની રાજધાની જુનાગઢ ગિરનાર રહ્યું છે ગુપ્ત વંશ સુધી. પછી મૈત્રક વંશ આવ્યો, ત્યાંથી રાજધાની જે છે જુનાગઢ ગિરનારથી એમને ખસેડી રાજા ભટ્ટારકે અને એ લઈ ગયા છે વલભી. ત્યાં સુધી આ રાજધાની જુનાગઢ ને જુનાગઢ રહે છે, બરાબર. અને પેલું સુદર્શન તળાવ જે છે પાછું તરત જ આમાં આવશે કે એમાંથી નહેરો જે છે તુષાસ્પે કાઢી છે. અશોકના સુબા તુષાસ્પે એમાંથી નહેરો કાઢી છે. આ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આપણે જોઈએ અશોક જે છે એને સામ્રાજ્ય તો જીત્યું, સામ્રાજ્યનો વિસ્તાર પણ કર્યો અને એની એક મહત્વાકાંક્ષા એવી હતી કે કલિંગ ઉપર આક્રમણ કરીને કલિંગનો પ્રદેશ જે છે એ મગધ સામ્રાજ્ય હેઠળ આવવો જોઈએ. મિત્રો હવે કલિંગનો પ્રદેશ એટલે હાલનું શું, તો હાલનો ઓરિસ્સા. ઓરિસ્સાનો જે પ્રદેશ છે એ ઓરિસ્સા એટલે હાલ એ વખતનું કલિંગ. હવે કલિંગમાં રાજા જયંતનું શાસન હતું. રાજા જયંતનું શાસન હતું એ વખતે જ્યારે કલિંગ ઉપર આક્રમણ કરવા માટે અશોકે તૈયારી આદરી. મિત્રો અશોક જ્યારે કલિંગ ઉપર આક્રમણ કરવા માટે જાય છે એ વખતે ખૂબ વિશાળ સૈન્ય લઈને જાય છે અને ખૂબ જ મહત્વાકાંક્ષી હોય છે કલિંગ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે. અનેક દિવસો સુધી આ યુદ્ધ ચાલે છે કલિંગના મેદાનમાં. અને કલિંગના મેદાનમાં જ્યારે આ ગમખ્વાર યુદ્ધ ચાલે છે, ચોમાસાની ઋતુ હોય છે અને અશોકનું સામ્રાજ્ય અને જયંતનું સામ્રાજ્ય એના બંનેની સેના એકબીજાની સામે ટકરાય છે, ત્યારે આ જયંતનું સૈન્ય એ અશોક સામે ટકી શકતું નથી અને સમ્રાટ અશોકનો વિજય તો થાય છે, નિશ્ચિત છે સમ્રાટ અશોકનો વિજય. પણ આ વિજય જે છે એ આખા પરિવર્તનની દિશા, મૌર્ય વંશના પરિવર્તનની દિશા એ અશોકનું આ યુદ્ધ એ સૂચવી રહ્યું છે. અશોકનો આ વિજય જે છે એ સૂચવી રહ્યો છે. મિત્રો જ્યારે અશોકે કલિંગના યુદ્ધમાં નરસંહાર કર્યો, અનેક સૈનિકો જે છે એ ઘાયલ થઈને પડ્યા હતા, અનેક લાશોના ટુકડા જે છે થયા હતા અને જાણે મેદાનમાં લોહીની નદીઓ વહેતી હોય તેવી સ્થિતિ અશોકના આ યુદ્ધ વખતે થઈ છે, કલિંગના યુદ્ધ વખતે થઈ છે. અશોકે જ્યારે જોયું છે ત્યારે અશોકના મનમાં એક સ્થિતિ એવી ઊભી થાય છે કે આ નિર્દોષ સૈનિકો જ્યારે મૃત્યુ પામે છે એ માત્ર ને માત્ર મારી મહત્વાકાંક્ષાના કારણે એ મૃત્યુ પામે છે, એટલે હું પાપી છું આવો એક ભાવ એના મનમાં એ ઊભો થાય છે. અને એના હાથ પગ જ્યારે ધ્રુજવા લાગે છે, તલવાર પણ હાથમાંથી પડી જાય છે અને અશોક નિશ્ચય કરે છે કે ધર્મની નીતિ અપનાવી અને યુદ્ધની નીતિ છોડવી. એટલે એમ કહી શકાય કે આ પરિસ્થિતિ જોતા અશોકનું હૃદય પરિવર્તન એ થયેલું જોવા મળે છે. અશોકનું હૃદય પરિવર્તન થયું, યુદ્ધની નીતિ છોડી અને ધર્મની નીતિ અપનાવી. ઈસવીસન પૂર્વે 261 યુદ્ધની નીતિ છોડી દીધી અને ધર્મની નીતિ અપનાવી. હવે અહીંયા અશોકનું બીજું એક નવું સ્વરૂપ જોવા મળેલું છે. ધર્મની નીતિ અપનાવી એટલે અશોક, વિદ્યાર્થી મિત્રો અહીંયા અશોકનું હૃદય પરિવર્તન થાય છે, યુદ્ધની નીતિ છોડી દીધી છે અને ધર્મની નીતિ અપનાવી છે. હવે ધર્મની નીતિ અપનાવી તો ધર્મ જે છે કયો છે, તો ધર્મ અમને બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો છે. કોની આજ્ઞાથી, તો સાધુ ઉપગુપ્ત નામના બૌદ્ધ સાધુની આજ્ઞાથી સમ્રાટ અશોક દ્વારા બૌદ્ધ ધર્મ સ્વીકારવામાં આવ્યો અને
બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો અને બૌદ્ધ ધર્મ સ્વીકાર્યા પછી અશોકે ધર્મની નીતિ અપનાવી હોવાથી ધર્મ જે છે એટલે કે બૌદ્ધ ધર્મ જે છે એના પ્રચાર પ્રસાર માટે પ્રયત્નો શરૂ કર્યા. વિદ્યાર્થી મિત્રો, અશોક જે છે એમને જેટલો ફાસ્ટ એ પ્રાદેશિક વિસ્તાર કર્યો છે, માત્ર 8 જ વર્ષમાં એનું સામ્રાજ્ય જે છે એ ઇતિહાસનું સૌથી મોટું સામ્રાજ્ય બનાવ્યું છે. એનાથી પણ ડબલ ફાસ્ટ એમને બૌદ્ધ ધર્મનો પ્રચાર પણ કર્યો છે. મિત્રો, બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવા માટે આમને સ્પેશિયલ એ પોતાના શાસનમાં એક ધર્મ ખાતાની પણ સ્થાપના કરી છે. બરાબર, ધર્મ ખાતાની પણ સ્થાપના કરી છે અને એ ધર્મ ખાતાની જવાબદારી એ હતી, ધર્મ ખાતાના વડાની જવાબદારી એ હતી કે પોતાના રાજ્યમાં ધર્મનો પ્રચાર પ્રસાર કેવી રીતે કરવો, પોતાના રાજ્યના લોકોમાં નૈતિક ગુણો કેવી રીતે ઉભા કરવા, એ એની જવાબદારી હતી. આટલે સુધી અશોકે પ્રયત્નો કર્યા છે. મિત્રો, અશોક જે છે એનો પુત્ર હતો મહેન્દ્ર અને પુત્રી હતી સંઘમિત્રા. આ બંનેને આને શ્રીલંકા મોકલ્યા છે. સિલોન, શ્રીલંકાનું જૂનું નામ છે સિલોન. આ સિલોન મોકલ્યા છે, શ્રીલંકા મોકલ્યા છે અને શ્રીલંકામાં જઈને આમને ધર્મ પ્રચાર કરેલો છે. આના પરથી તમે સમજી શકો મિત્ર કે અશોકનું સામ્રાજ્ય જ્યાં સુધી ફેલાયેલું હતું, જ્યાં સુધી એની પહોંચ હતી, ત્યાં સુધી અશોક જે છે એને બૌદ્ધ ધર્મનો પ્રચાર કરેલો જોવા મળે છે. ત્રીજી બૌદ્ધ પરિષદ અશોકના સમયમાં પાટલીપુત્રમાં પણ ભરાયેલી છે, આ પણ જોવા મળે છે. એટલે આ બધી ઘટનાઓ જે છે એ અશોકના સમયમાં જોવા મળે છે. અશોક જે છે એને ધર્મની નીતિ અપનાવી, યુદ્ધની નીતિ છોડી દીધી. એટલે અશોકની જે પકડ હતી, જે પોતાના પ્રદેશોમાં જે ડર હતો એ ધીમે ધીમે ઓછો થવા લાગ્યો અને એ ડરનું એનું પરિણામ એ આવ્યું, એ ડર ઓછો થવા લાગ્યો એનું પરિણામ એ આવ્યું કે એના હાથમાંથી એના પ્રદેશો, એના જીતેલા પ્રદેશો જે છે એ ધીમે ધીમે સ્વતંત્ર થવા લાગ્યા. અશોક ઈસવીસન પૂર્વે 232માં એમનું મૃત્યુ થયું છે અશોકનું. અને એના પછી જે એની પ્રજા આવેલી છે તે બધી જ પ્રજા જે છે એ નિર્બળ સાબિત થઈ. એટલે અશોક જેટલું સામ્રાજ્ય જે છે વિશાળ એ વિસ્તારી શકી. સંપ્રતિ જેવા જે છે એ ગુજરાતમાં ગિરનાર પર સંપ્રતિની એક ટૂંક પણ આવેલી છે. બરાબર, એટલે અશોક મૌર્ય સામ્રાજ્યમાં તમામ ધર્મો જે છે એ જોવા મળશે. જૈન ધર્મ પણ જોવા મળશે અને બૌદ્ધ ધર્મ પણ જોવા મળશે. અશોક પોતે પણ પહેલા શૈવ સંપ્રદાય એનો અનુયાયી જોવા મળે છે. ત્યાર પછી બાદમાં બૌદ્ધ ધર્મ જે છે એ અંગીકાર કરેલો છે અશોકે. એટલે અશોકનું સામ્રાજ્ય જે છે એ આવી રીતે હતું અને અશોક પછીના રાજાઓ જે છે એ નિર્બળ સાબિત થયા. એનો છેલ્લો રાજા હતો બૃહદ્રથ. બૃહદ્રથ જે છે એ મૌર્ય વંશનો છેલ્લો રાજા છે અને બૃહદ્રથ જે છે એનું શાસન વ્યવસ્થિત કરવા માટે એક બ્રાહ્મણ મંત્રીની નિમણૂક કરે છે અને એ મંત્રીનું નામ છે પુષ્યમિત્ર શૃંગ. આ પુષ્યમિત્ર શૃંગ નામનો બ્રાહ્મણ મંત્રી રાખે છે અને આ બ્રાહ્મણ મંત્રી જે છે એ આ બૃહદ્રથને શાસનમાંથી હટાવીને પોતે શૃંગ વંશની સ્થાપના કરે છે. એ સાલ હતી ઈસવીસન પૂર્વે 185માં શૃંગ વંશની સ્થાપના કરી. કોણે કરી? તો પુષ્યમિત્ર શૃંગે શૃંગ વંશની સ્થાપના કરેલી છે. એટલે એમ કહી શકાય કે ઈસવીસન પૂર્વે 321 થી ઈસવીસન પૂર્વે 185 સુધી મૌર્ય વંશનું શાસન એ ભારતમાં જોવા મળેલું છે. વિદ્યાર્થી મિત્રો, આ મૌર્ય વંશની માહિતી, એના પ્રશ્નો એ અનેક પૂછાતા હોય છે. અશોકના સમ્રાટ અશોકનો સંબંધ જે છે એ ગુજરાત સાથે પણ જોવા મળે છે. અહીંયા તમે જોશો કે સમ્રાટ અશોક જે છે એનો શિલાલેખ, સમ્રાટ અશોકનો શિલાલેખ જે છે એ જૂનાગઢમાંથી શિલાલેખ મળે છે. આ શિલાલેખ જે છે તે બ્રાહ્મી લિપિમાં છે. બ્રાહ્મી લિપિમાં છે. આ શિલાલેખની શોધ કર્નલ ટોડ દ્વારા કરવામાં આવી હતી. આ લિપિ એ ઉકેલી કોણે? તો જેમ્સ
પ્રિન્સેપ એમને લિપિ ઉકેલી અને વ્યવસ્થિત પ્રત તૈયાર કરી. એમનું નામ હતું ભગવાનલાલ ઇન્દ્રજી. ભગવાનલાલ ઇન્દ્રજી એમને વ્યવસ્થિત પ્રત તૈયાર કરી છે. મિત્રો, આ ત્રણેય નામ જે છે પરીક્ષામાં પૂછાતા હોય છે. શોધ કોને કરી? તો કર્નલ ટોડ નામના અંગ્રેજે શોધ કરી છે. જેમ્સ પ્રિન્સેપ જે છે એમને ઉકેલી લિપિ જે છે ઉકેલવાનો પ્રયત્ન કર્યો છે, મોટાભાગે ઉકેલી છે. અને વ્યવસ્થિત પ્રત તૈયાર કરેલી છે ભગવાનલાલ ઇન્દ્રજી બ્રાહ્મી લિપિમાં. બરાબર. એટલે આ અશોકનો શિલાલેખ જે છે એ ગુજરાતમાં જોવા મળે છે. 14 ધર્માજ્ઞાઓ જાણીતી છે અશોકની, સમ્રાટ અશોકની. એમાંની એક જે છે ગુજરાતમાંથી મળે છે, જુનાગઢમાંથી. બરાબર. એટલે સમ્રાટ અશોકની માહિતી એ પરીક્ષામાં ખૂબ જ અગત્યની માહિતી છે અને પરીક્ષામાં વારંવાર પૂછાતી હોય છે. મિત્રો, આ વિડીયોમાં તમને જે માહિતી પ્રાપ્ત થઈ એ માહિતી આવનારી સ્પર્ધાત્મક પરીક્ષા માટે એ ખૂબ જ અગત્યની પુરવાર થશે. મને આશા છે કે આ વિડીયોમાં મૌર્ય વંશનો મોટાભાગનો કોન્સેપ્ટ એ તમે સમજ્યા હશો અને કોન્સેપ્ટ ક્લિયર થયો હશે. વિદ્યાર્થી મિત્રો, ટૂંક જ સમયમાં જે આવનારી આરોગ્ય વિષયક જે ભરતી છે એ ભરતીને સંલગ્ન ટૂંક જ સમયમાં આપણે ઓનલાઈન લાઈવ બેચ એ શરૂ કરવા જઈ રહ્યા છે, જેમાં આપણે ગુજરાતની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી દ્વારા ઘર આંગણે તાલીમ આપવાનો અમારો પ્રયત્ન કૌટિલ્ય લાઈવના પ્લેટફોર્મ દ્વારા મળવાનો છે તે નક્કી છે. અને આ ચેનલ, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા ગ્રુપ સુધી આ લિંક પહોંચાડો તેવી આશા સાથે ફરીથી બીજા એક નવા લેક્ચર સાથે, નવા ટોપિક સાથે આપણે મળીશું. નમસ્કાર, જય હિન્દ.